હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડે 18માં। આજે આપણે અનુચ્છેદમાં યુપીએસસી વિશે જાણશું। અનુચ્છેદ 315 થી 323 સંઘ લોક સેવા આયોગ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન। મિત્રો, આમાંથી ક્વેશ્ચન પૂછાય જ છે અને યુપીએસસીની પરીક્ષામાં તો પૂછાઈ જ શકે છે। તો કે યુપીએસસી શું છે? તો કે ભારતનો સર્વોચ્ચ ભરતી આયોગ કેન્દ્રીય સરકારની વિવિધ સેવા માટે ભરતી કરે છે। બંધારણના અનુચ્છેદ 315 થી 323 હેઠળ જોગવાઈઓ રચના તો કે એક અધ્યક્ષ, અન્ય સભ્યો અને સભ્યોની સંખ્યા રાષ્ટ્રપતિ નક્કી કરે છે। નિમણૂક તો કે અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। કાર્યકાળ તો કે 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર જે પહેલાં આવે। દૂર કરવાની સત્તા તો કે રાષ્ટ્રપતિ દૂર કરી શકે છે। ગંભીર ગેરવર્તનના કેસમાં સુપ્રીમ કોર્ટની તપાસ બાદ કાર્યવાહી થઈ શકે છે। તો મુખ્ય કાર્યો કયા યુપીએસસીમાં? તો કે આઈએસ, આઈપીએસ, આઈએફએસ સહિતની ભરતી પરીક્ષાઓ લે। એ તો મિત્ર ખબર જ હશે તમને। ભરતી પદ્ધતિ અંગે સરકારને સલાહ આપવી, પ્રમોશન અને બદલી સંબંધિત સલાહ આપવી, શિસ્ત સંબંધિત બાબતોમાં સલાહ આપવી। અહેવાલ તો કે યુપીએસસી દર વર્ષે પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિને આપે છે। રાષ્ટ્રપતિ તે અહેવાલ સંસદમાં રજૂ કરે છે। તો આમાંથી પરીક્ષામાં પૂછાતા મુદ્દા વિશે વાત કરીએ તો કે અનુચ્છેદ વિશે પૂછાય છે। નિમણૂક કોણ કરે? કાર્યકાળ શું? અહેવાલ રાષ્ટ્રપતિ દ્વારા સંસદમાં। અને મુખ્ય કાર્ય કયું? તો કે કેન્દ્રીય સેવા માટે ભરતી। યુપીએસસી એ ભારતનો સર્વોચ્ચ ભરતી આયોગ છે જે દેશની સેવા માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરે છે અને સરકારને વિવિધ બાબતોમાં સલાહ આપે છે। તો હવે આમાંથી પૂછાયેલા ક્વેશ્ચન વિશે આપણે વાત કરીએ તો યુપીએસસીનો ઉલ્લેખ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં? 315 થી 323। યુપીએસસીની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ। યુપીએસસીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? 3। યુપીએસસીના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ કેટલો હોય? તો કે 6 વર્ષ અથવા 65 વર્ષ। યુપીએસસીના અધ્યક્ષ બનવા માટે મહત્તમ ઉંમર મર્યાદા કેટલી? 65 વર્ષ। યુપીએસસીના સભ્યોને રાષ્ટ્રપતિ કઈ પરિસ્થિતિ પદ પરથી દૂર કરી શકે? તો ગંભીર ગેરવર્તનના આધારે। યુપીએસસીના અધ્યક્ષ અથવા સભ્યને દૂર કરતા પહેલા કોની તપાસ જરૂરી છે? તો કે સુપ્રીમ કોર્ટની। યુપીએસસી કયો અહેવાલ રાષ્ટ્રપતિને દર વર્ષે આપે છે? તો વાર્ષિક કાર્ય અહેવાલ। રાષ્ટ્રપતિ દ્વારા યુપીએસસીનો અહેવાલ કયા સમક્ષ રજૂ કરવામાં આવે છે? તો સંસદના બંને સદનો। યુપીએસસીનું મુખ્ય કાર્ય શું? તો કે કેન્દ્રીય સેવાઓ માટે ભરતી કરવી। આઈએએસ, આઈપીએસ, આઈએફએસ જેવી સેવા માટે ભરતી કોણ કરે? યુપીએસસી। યુપીએસસી સરકારને કઈ બાબત અંગે સલાહ આપે છે? તો કે ભરતી પદ્ધતિ। યુપીએસસી પ્રમોશન અને બદલી અંગે સરકારને શું આપે છે? સલાહ। યુપીએસસી શિસ્ત સંબંધિત બાબતોમાં સરકારને શું આપે છે? સલાહ। યુપીએસસીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? દિલ્હી। તો મિત્રો, આ 15 ક્વેશ્ચન છે કે જે 315 થી 323ના અનુચ્છેદમાં યુપીએસસી વિશે વાત કરવામાં આવે તેમાંથી આ 15 ક્વેશ્ચનમાંથી જ આવે છે। તો મિત્રો, એકવાર આ યુપીએસસી જોઈ લેવું। એનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે। કોન્સ્ટેબલ, તલાટી જેવી પરીક્ષામાં તેનું ફૂલ ફોર્મ પણ આવી શકે છે અને આ 15 ક્વેશ્ચન કરશો એટલે તમારો આ ટોપિક કમ્પ્લીટ થઈ જશે। તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી થેન્ક યુ।